કલોલ ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા ભારત માતા ટાઉન હોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે સ્કોલરશિપની સંસ્થાના આગેવાનો દ્વારા જાહેરાત કરાઈ। શિક્ષણ એ કોઈપણ સમાજના વિકાસનું આધારસ્તંભ છે। જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કલોલ શહેરની ઉમ્મીદ ફાઉન્ડેશન સંસ્થાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે સ્કોલરશિપ મેળવવા માટેના ફોર્મની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મોટિવેટર સંજયભાઈ રાવલ તેમજ સરકારી ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી બિલાલ શેખ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ માટે વડીલોને સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 પછી કયા કોર્સિસ કરવા અને પોતાના ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવવું તેના વિશે જણાવ્યું હતું। તેમજ સંસ્થા દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે એક ઓનલાઈન એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેની જાહેરાત કરી હતી। ફિલોસોફર સંજય રાવલ અને સરકારી ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી બિલાલ શેખ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય જરૂરી છે, જેથી તેઓ પોતાની ક્ષમતા અનુસાર સફળતા મેળવી શકે તેવા ઉમદા હેતુથી શિક્ષણ માટેની એક આશાનું કિરણ દાખવ્યું હતું। આ મહત્વપૂર્ણ પ્રયાસને સરળ બનાવવાના સંકલ્પ લીધે સારો સમાજ બનાવવા માટે જરૂરી છે। સાથે શિક્ષણ અને એ માટે એક મજબૂત પહેલ ઉમ્મીદ કાર્ટ નેશન દ્વારા કરવામાં આવી છે। આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપત ફાઉન્ડેશનના પ્રમુખ મેમણ ચાહભેદ નાક આપ્યુંગ વર્ગની ઉપપ્રમુખ ઘાંચી અલ્તાફભાઈ સામીદાઈ તેમજ કારોબારી સભ્યો આલેક અડારખાભાઈ મહમદભાઈ પઢાર સહકરમાન શમશેર આરીખાઈ સરિયાડણ સક્રિય મુસ્તુફાભાઈ એમા આરીફભાઈ કરીમભાઈ મેચણ ઇકિયાકભાઈ કરીમભાઈ મેમણ ઇમરાનભાઈ દિલાવરભાઈ અને મેમન ચુકવાઈ ઇખાતિમાભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો।